હેલો ફ્રેન્ડ્સ, નીતાબેન કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીલી ગાર્લિક પોટેટો બોલ્સ। આ પોટેટો બોલ્સ એટલા ટેસ્ટી બને છે કે તમને, આપણને અને બાળકોને તે ખૂબ જ ભાવે એવા બનશે। આ બોલ્સ તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો। અને ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। પહેલાં તો મેં 150 ગ્રામ બટેટા લીધા છે અને બટેટાને અડધી કલાક પહેલાં બાફી દીધા છે, જેથી કરીને પાણીનો ભાગ બધો જ શોષાઈ જાય। અને જુઓ, ઉપરથી છોતરા કાઢી લીધા છે અને એકદમ કોરા થઈ ગયા છે, ભેજ બધો જ નીકળી ગયો છે। અને હવે આ મેસર લઈ અને મેસરની મદદથી આપણે એને મેશ કરશું। જુઓ, આપણે મેશ તો કરી લીધા છે પણ એકદમ સરસ નથી થયું। જો મેશ તો આમાં ગાંઠા હોય છે, આવી રીતે આમ ગાંઠા છે, તો ગાંઠા હોય તો આપણે જે રેસીપી બનાવવાના છે તો એમાં ગાંઠાવાળું ના ચાલે, એકદમ લીસું સ્મૂધ એવી આપણે બટેટાનું જોશે માવો, આપણે એવી રીતે એકદમ સ્મૂધ માવો જોશે। તો એના માટે આવી રીતે પિત્તળનો આપણે સેવ પાડવાનો સંચો લેવાનો છે અને એમાં આપણે આ ભરવાનો છે બટેટાને। તો જો આવી રીતે આમ ભરી દઈશું આપણે। આમાં ભરી અને ઉપરથી ઢાંકણ લગાવીને આવી રીતે આમ બધું જ આપણે આમાંથી પસાર કરી દેવાનું છે, જેથી કરીને આપણને એકદમ સ્મૂથ એવો માવો મળશે। તો જુઓ, આમ બધું જ આપણે કાઢી લેવાનું છે આમાંથી। તો જુઓ, હવે આ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે, ક્યાંય પણ ગાંઠા રહ્યા નથી। તો આવી રીતે આપણે સંચામાં ભરી અને આવી રીતે આમ કરી લેવાનું છે। તો આપણે બટેટાનો માવો તૈયાર છે। હવે આપણે આમાં કોર્નફ્લોર એડ કરશું, 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર એડ કરશું અને પછી પાછી એમાં જરૂર પડશે તો પાછું આપણે એમાં એડ કરશું। અને સ્વાદ પ્રમાણે એમાં આપણે નિમક એડ કરશું, થોડુંક સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અને બધું જ મિક્સ કરી લેશું। અને આપણે હાથથી મિક્સ કરી લેશું એટલે સરસ મિક્સ થઈ જાય। જુઓ, હજી આપણે આમાં થોડીક જરૂર પડે છે, તો થોડોક અપથો આપણે 1/2 ટીસ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર એડ કરશું હવે અને પાછું મિક્સ કરી દેશું। રોટલીનો લોટ બાંધેલો હોય એવી રીતે બંધાઈ જવો જોઈએ, બધું જ ભેગું થઈ જવું જોઈએ, મિક્સ થઈ જવું જોઈએ। એવો લોટ થઈ જાય એટલે આપણે આ બની ગયું કહેવાય। પાછું મેં 2 વખત થોડું થોડું નાખ્યું એટલે ટોટલ 2 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર આમાં એડ કરેલો છે। તો જુઓ, હવે સરસ આપણો લોટ થઈ ગયો છે। જુઓ, આવી રીતે આમ લોટ થઈ જવો જોઈએ, આપણે રોટલીનો લોટ હોય એવી રીતે લોટ થઈ જવો જોઈએ આનો। આપણો બટેટાનો માવો તૈયાર છે। હવે બંને હાથમાં ઘી અથવા તેલ લગાડી દેવાનું છે થોડું થોડું, અને નાના નાના આમાંથી ગોળા બનાવવાના છે। જુઓ, આવી રીતે નાના નાના આપણે ગોળા બનાવશું। જુઓ, નાની મોટી સાઈઝ તમારી પસંદગી ઉપર, આનાથી નાની પણ કરો તમે ને મોટી પણ કરો તો પણ ચાલે, એવી ફિક્સ નથી કે આવડી જ કરવાની છે। અને લંબગોળ કરવી હોય તો લંબગોળ પણ કરી શકો છો, કોઈ પણ આકાર આપી શકો છો તમે। હવે આપણે બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે, તો એને આપણે સાઈડ પર રાખી દઈએ। અને હવે આપણે ગેસ ઉપર એક પેનમાં આપણે પાણી ગરમ રાખી દીધું છે, તો પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ। એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું અને અડધી ચમચી એમાં નિમક એડ કરશું, 1 ચમચી ખાંડ એડ કરશું અને અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરશું। આપણે આ બધા જ ભેગા કરી અને આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું, મસાલો બનાવી લેશું મિક્સરમાં। જુઓ, આપણે મસાલો બનાવી લીધો છે, આપણો આ મસાલો તૈયાર છે। આપણે પાણી પણ ઉકળી ગયું છે, તો આ ઉકળતા પાણીમાં આપણે આ બોલ્સને એડ કરવાના છે। આવી રીતે બધા જ બોલ્સને આમાં એડ કરી દઈશું આપણે। 2 થી 3 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર આપણે આને આવી રીતે કૂક થવા દેશું। હવે 3 મિનિટ થઈ ગઈ છે અને જુઓ, આ બધા જ ગોળા આપણા ઉપર તળે છે, તો એનો મતલબ એમ કે આપણા ગોળા હવે સરસ કૂક થઈ ગયા છે। તો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે અને આ બધા જ કાઢી લેવાના છે। તો જુઓ, એકદમ રસગુલ્લા જેવા લાગે છે, તો એને તરત જ આપણે ઠંડા પાણીમાં એડ કરવાના છે। ગેસ સ્ટાર્ટ કરીને એક પેનમાં 1.5 ટેબલ સ્પૂન આપણે તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં લસણ, એકદમ ઝીણું કટ કરેલું લસણ છે,
તમારે લસણને વધારે લેવાનું છે. 10થી 15 કળી મેં લસણ લીધું છે. તો લસણને આમાં એડ કરશું આપણે. અને જો કટિંગ જોઈએ તો 2 ટેબલસ્પૂન જેટલું લસણ છે અને 1 ટેબલસ્પૂન જેટલું આદું છે. આદુને પણ ઝીણું ઝીણું આપણે કટ કરી લીધું છે. તો આ બંને એમાં નાખશું. અને 1 મરચું છે, એ તમારી તીખાશ તમે કેટલી ખાવ છો એ પ્રમાણે તમારે લેવાનું છે. મેં 1 મરચું લીધું છે, તીખું મરચું. અને આ બધાને આમાં આપણે સાતડી લેવાનું છે. તો જુઓ કલર ચેન્જ થાય થોડોક ત્યાં સુધી આપણે આને સાતળશું. થોડોક કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે ગેસને સ્લો કરી દેવાનો છે. અને જે આપણો મસાલો ચીલી ફ્લેક્સનો મસાલો બનાવેલો હતો એ મસાલો એમાં એડ કરશું. અને સારી રીતે મસાલાને પણ આપણે સાતળી લેશું. હવે આપણા બોલ્સ એમાં એડ કરશું. અને બોલ્સને આવી રીતે આમ આપણે કરશું. હવે થોડોક આપણે એમાં ડાર્ક સોસ નાખશું. સોયા સોસ હોય છે એ નાખશું આપણે. અને થોડોક રેડ ચીલી સોસ નાખશું આપણે. ગ્રીન ચીલી સોસ કે રેડ ચીલી સોસ કોઈ પણ તમારી પાસે હોય એ તમે નાખી શકો છો. હવે હળવે હાથે આવી રીતે મિક્સ કરશું. હળવે હાથે જ તમારે આને મિક્સ કરવાનું છે, નહીંતર આપણા બોલ્સ છે એ તૂટી જશે. તો આવી રીતે હળવે હાથે બધું મિક્સ કરી દેવાનું છે. અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું. તો જુઓ, જ્યારે પણ તમારે કોઈ ગરમ ગરમ નાસ્તો ખાવાનું મન થાય અને એમ થાય કે ચાલો બહાર નાસ્તો કરી આવી, તો બહાર જવાની બિલકુલ જરૂર નથી. ઘરે જ આપણે આવો ટેસ્ટી નાસ્તો બની શકે છે. અને બાળકોને અને મોટાને આપણને બધાને ખૂબ જ ભાવે એવો એકદમ ચટપટો ટેસ્ટી એવો નાસ્તો આપણો આ તૈયાર છે. જુઓ, તો ચાલો આપણે આને હવે સર્વ કરીએ. તો આપણા આ ચીલી ગાર્લિક પોટેટો રોલ્સ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો. અને જો ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ફરી મળીએ એક નવી રેસીપી સાથે.